ભગવાન સર્જનાર છે, સર્જ્યું છે, એને બનાવ્યું છે, બધું કર્યું છતાં ગુરુને જ કેમ પેલા લેવા પડે? ભગવાનને કેમ પાછળ રાખી? એટલે થોડોક મહિમા લઈએ તો દયાળુ બાપજી બોલે છે કે સંત સમજો લક્ષ્ય નિરૂપા, મેરા તનુ ચૈતન્ય સિંધુ રૂપા, ઘટમટ પટમાં સબે રમે રહ્યા, તાકુ લક્ષ્ય અનહદ સમજાયા. કે સંતોનો લક્ષ્ય શું હોય? તો બાપજી કહે છે સંત સમજો લક્ષ્ય, લક્ષ્ય એવો રાખો. આ સંતો માટે છે. તે કોણ કે છે? દયાળુ પરમ ગુરુ. દયાળુ પરમ ગુરુ કે છે કે સંત સમજો લક્ષ્ય નિરૂપા. જેમાં આગળ કઈક વાતમાં ચાલતું હતું કે સવારમાં ઉઠે અને સૂર્ય ઉદય થાય ત્યારે સૂર્યના કિરણોને એકમેક કરવા માટે આપણી ભાષામાં એને ઘુવડ કે શકરો કે, એ સૂર્યના કિરણોનો લક્ષ્ય પેલી ઘુવડને લાગે. તો આપણે નીચે વાળા હું કે પેલી ઘુવડ ઊંઘવા માટે ઊભી રહે. શું? અને ઊંઘી જાય તો એને હેઠી પડી જાય. અને સૂર્યનો લક્ષ્ય લાગી જાય ને કિરણ સાથે એકમેક થઈ જાય તો એની પાછો અધર એમને એમ રહે. તો એનો લક્ષ્ય સૂર્યમાં. એટલે પરમ ગુરુ બાપજી બોલ્યા, ગુરુ મૂર્ત મુખ ચંદ્રમાં, સેવક નૈન ચકોર, અષ્ટ પહોર નિરખત રહે, સોઈ ગુરુ મૂર્ત કી. કે ગુરુ શિષ્યના નાતાની અંદર દયાળુ બાપજી બોલે છે કે ગુરુ મૂર્ત મુખ, ગુરુનું મુખારવિંદ એવું છે કે સૂર્યના ચંદ્રના કિરણ રૂપી, એના પ્રકાશ રૂપી એની નાસિકા છે, એની ત્રિવેણી છે, અને એની દ્રષ્ટિ છે તે સમ છે. ગુરુ દ્રષ્ટિ કેવી છે? સમ. સમ દ્રષ્ટિ સદા સન્મુખ નયના આગે. તો પ્રભુની ગુરુની દ્રષ્ટિમાં કશું ફેરફાર હોતો નથી. ગુરુની અને ભગવાનની દ્રષ્ટિ એકમેક રહે છે ને થાય છે ને એટલે લે છે. એટલે એને લક્ષ્ય કહેવામાં આવે છે. સેવક નહીં ને ચકોર. ચકોર નામનો સેવક જે હોય એ જ ગુરુની દ્રષ્ટિને પારખી શકે. એના માટે બાપજી બંદગીનો ઉલ્લેખ આપ્યો. કયો? તો કે ગુરુ કી કીજીએ બંદગી, કોટી કોટી સૌ પ્રણામ. કીટ ન જાનત ભ્રંગ કો, સોઈ કર લે આપ સમાન. કે જે ગુરુના ચરણામાં રહીને બંદગી જે કરે છે એ બંદગી કરતા ગુરુની જો દ્રષ્ટિ શિષ્ય ઉપર પડી જાય તો બંદગી ભરતા એનું કલ્યાણ થાય તો થાય, પણ એનું જીવન સુધરી જાય. હવે ગુમાનદાસ બાપજીના ચરણામાં હું કીકાવાડાથી ગોમતી ગુફામાંથી ધ્યાનમાંથી આ લક્ષ્ય મળ્યો અને હોતા 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 એ કાસલા મંદિરે પહોંચ્યો. કાસલા મંદિર સપનામાં કે કશું જોયેલું નહીં કે કઈ નહીં, પણ આ તો ગુરુદેવ કૃપા હશે. ગયો ત્યાં ત્યારે ગુમાનદાસ બાપજી મળી ગયા. એનું પ્રમાણ આજે ગોયાવાંટ ગામમાં રામભાઈ છે. એમ તો બોલાવતા તો આજે આવત. એના ફાધર
ગુમાનદાસ બાપજીના પટ શિષ્ય, જેમ પરમ ગુરુના નરવેદ પટ શિષ્ય, એમ ગુમાનદાસ બાપજીના પટ શિષ્ય સુખાભાઈ. એના જ દીકરા લગભગ 10-12 વર્ષના હશે, કાં તો 14-15 વર્ષના હોય. એ રામભાઈ ભજનીક, આજે પણ એ ભજનીક છે. એ મારી જે ઉપદેશ મેં લીધો અને ગુરુ વચન અને દ્રષ્ટિ એકમેક ગુરુ કલ્યાણ એ વચન મળ્યું ત્યારે સુખાનંદ બાપજી ખૂબ હસ્યા ત્યાં.